શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં પાણીની વકરેલી પરિસ્થિતિ અને સપ્લાયમાં થઈ રહેલ ભેદભાવ વચ્ચે આજે નગરપાલિકાના વિપક્ષી નેતા ધરણા પર બેઠા હતા। અન્ન અને જળના ત્યાગ કરી આજે એક દિવસ માટે ભુજ નગરપાલિકા સામે 44 ડિગ્રી તાપમાન વચ્ચે ખુલ્લામાં ધરણા યોજાયા। ઉનાળાની શરૂઆતથી જ ભુજ શહેર પાણી માટે વલખા મારી રહ્યું છે। કોંગ્રેસના વિપક્ષી નેતા અને કાઉન્સિલરોએ અનેક વખત નગર અધ્યક્ષા અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં પણ પાણીનો ઉકેલ આવ્યો નથી અને નગરપાલિકા પાણી બાબતે ગંભીરતા દર્શાવતી નથી, જેથી વિપક્ષે આ ફેસલો લીધો છે। વિપક્ષના નેતાને મળવા માટે અબડાસા સીટના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ પણ ભુજ નગરપાલિકા પહોંચી આવ્યા હતા અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમજ આ પાણીના પ્રશ્ન માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। એક તરફ સરકાર દાવો કરી રહી છે કે નર્મદાનું પાણી કચ્છને પૂરતું મળે છે, તો બીજી તરફ ભુજવાસીઓ પાણી માટે શું કામ વલખા મારી રહ્યા છે તેવી વાત પણ શક્તિસિંહ ગોહિલે કરી હતી। હવે આગામી દિવસોમાં પણ જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો કોંગ્રેસના વિપક્ષના નેતા અને કાઉન્સિલરો ભાજપ કાર્યાલયની સામે ધરણા કરશે તેવી ચીમકી પણ આપી છે। પરંતુ ભુજ નગરપાલિકાના અધ્યક્ષનો દરેક વખતે એક જ જવાબ હોય છે, તપાસ કરાવશું। ખરેખર તપાસ ક્યારે કરાવશે? ઉનાળો પૂરો થયા પછી? અને આખરે સાંજ સુધી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કાઉન્સિલરોને નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનો જવાબ ન મળતા હવે રાજેન્દ્રસિંહ જાડેજા આવતીકાલે પાણી મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે। જન આંદોલન છે આ, પાણી આપો ભુજ બચાવો। છેલ્લા 20 દિવસથી પાણી માટેની જે કોઈ રજૂઆતો હતી પ્રમુખ સાહેબાને પણ એક પણ રજૂઆતનો ના એમને જવાબ આપ્યો નથી, કોઈ પાણી બાબતની વ્યવસ્થા ગોઠવવામાં આવી। આજે ખાલી એમને એટલું જ પૂછવું છે કે પ્રમુખ સાહેબના વોર્ડમાં આજ દિવસ સુધી એકાંતરે પાણી મળતું હોય તો ભુજની શહેરની બાકીની જનતાને શા માટે પાણી ન મળે? અને આ કાળઝાળ ગરમીની વચ્ચે અમે એમને કીધું પણ હતું કે અમે ખુલ્લામાં ઉપર મંડપ પણ નહીં બાંધીએ, ખુલ્લામાં લોકોની સમસ્યાને વાચા આપવા માટે સૌ કોંગ્રેસી નગરસેવકો સાથે અમે નગરપાલિકાની સામે અન્ન અને જળનો ત્યાગ કરી અને એક દિવસના ધરણા કરવાના છીએ। છતાં પણ પ્રજા હિત માટે, પ્રજા કલ્યાણ માટે આજ દિવસ સુધી નગર અધ્યક્ષાએ ચિંતા સેવી નથી। 14 વોર્ડમાંથી 13 વોર્ડના બાકીના કાઉન્સિલરોના નગરજનો, પ્રજાજનો એમને પૂછે કે આપણા વોર્ડમાં શા માટે એકાંતરે પાણી નથી આવતું અને નગર અધ્યક્ષના વોર્ડમાં એકાંતરે પાણી મળે, કે તમારા વોર્ડમાં તમે જેમ એકાંતરે પાણી આપો છો એમ આખા ભુજ શહેરને એકાંતરે પાણી આપો, એવી જ અમારી માંગ છે અને એ માંગ માટે જ અમે આજે ધરણા ઉપર બેઠા છીએ। હું કચ્છ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અને કોંગ્રેસના કાઉન્સિલરોને ખૂબ મારા તરફથી અભિનંદન આપું છું। સ્વાર્થ માટે સંઘર્ષ કરનારા તો બહુ બધા હોય છે, લોક પ્રશ્નો માટે સંઘર્ષ એ લોકપ્રતિનિધિની જવાબદારી હોય છે। વિરોધ પક્ષ તરીકે લોકોના પ્રશ્નો માટે આપ જોઈ શકો છો અહીંયા ધરણા પર ઉપર મંડપ નથી નાખ્યો। આ ગરમીમાં ધોમધકતા તાપમાં રોડ પર બેસીને પોતે પરસેવો પાડીને તકલીફ ઉઠાવીને સરકારનું, નગરપાલિકાનું ધ્યાન દોરવા માંગે છે। એક તરફ સરકાર દાવો કરે છે કે ભુજને જે પાણીની જરૂરિયાત છે એના કરતાં ડબલ પાણી નર્મદામાંથી અમે પાઇપલાઇનથી પહોંચાડીએ છીએ। મારો સવાલ એ છે કે તો પછી 8 દિવસ સુધી એક વખત પાણીનો પ્રશ્ન કેમ? એકને ગોળ અને એકને ખોળ, કોઈક જગ્યાએ તમે 24 કલાક પાણી આપો અથવા રોજે રોજ પાણી આપો અને બીજી તરફ લોકો
8 દિવસ સુધી પાણી વગર ટળવળે, આ વસ્તુ વ્યાજબી નથી. હું ઉદ્યોગપતિઓનો વિરોધી નથી, પણ પીવાનું પાણી કાપીને ઉદ્યોગપતિઓને અપાય અને સરકાર વાહવા લે, આ બરાબર નથી. વિપક્ષની જે રજૂઆત છે એ પણ લોકોના હિતમાં છે, તો અમે પણ લોકોના હિતમાં છીએ. અત્યારે એ લોકો જે રજૂઆત કરી હતી તો મેં એ લોકોને કીધું કે આપણે તમે અમે બધા એક પરિવારના છીએ, તો પાણીનો પ્રશ્ન હલ કરવા માટે તમે જેટલા પ્રયત્નમાં છો એનાથી વધારે અમે પણ લોકોના હિતમાં છીએ. અમે અમારી પાર્ટી લેવલે રજૂઆત કરી તો એના પછી 4 દિવસ ત્યાં પાણીનો ઘણું પ્રમાણ ભુજ શહેરને પાણી અમે સારું આપી શકીએ છીએ. જે વિસ્તારમાં અમે નથી આપી શકતા એ વિસ્તારમાં અમને જ્યાંથી ફોન આવે છે, જ્યાંથી લોકો રજૂઆત કરવા આવે છે, તો અમે ટેન્કરથી લોકોને અમે પાણી તાત્કાલિક પહોંચાડીએ છીએ. ભાનુશાળી નગરમાં મને આજે 28 વર્ષ થયા, એકાંતરે પાણી અમે નથી આપતા. અમે એની અંદર ધારો કે અમને આ રઘુવંશી નગર છે, સરકારી વસાહત છે, નવી નિર્મસી છે અને ભાનુશાળી નગર છે, એનો અલગ અલગ બધા વાલ છે, તે અલગ અલગ ટાઈમ ઉપર અમે વાલ ચાલુ કરી અને એ વિસ્તારમાં અમે પાણી પહોંચાડીએ છીએ. આ ખોટી વાત છે. અમે કોઈને 24 કલાક પાણી નથી મળતું. મારું બધું સાચું છે. ઉનાળાને ધ્યાનમાં લઈને જે પ્રમાણે અમારા પાસે જથ્થો હોય છે એ પ્રમાણે અમે પાણીનું વિતરણ દરેક જગ્યાએ કરીએ છીએ. ત્યારે જે જગ્યાએ ગેરકાયદેસર કનેક્શન છે તો એ કનેક્શન બાપાલાભાઈ અમને બધે સૂચના આપી છે. એટલે અમને રિપોર્ટ મળશે, રિપોર્ટ છે અમારા ઘરે, જે પ્રમાણે બપોરે આવી જશે. હજી આ સર્વે ચાલુ છે ને ભાઈ, સર્વે ચાલુ છે ને, સર્વે ચાલુ તો પૂરું થશે એટલે રિપોર્ટ મારા ટેબલ ઉપર આવશે. એ પ્રમાણે અમે બધા બેસી અને નિર્ણય લેશું. અમે આજે બપોરે આવી જશે ને, આજે બપોરે આવી જશે, બપોરે આવી જશે. ના એવું નથી. હું શું કીધું, આજે બપોરની વાત કરું છું, તમે મારી ઊંધો પ્રશ્ન કરો છો ને. ના ઉશ્કેરવાની ક્યાં વાત છે, ઉશ્કેરવાની વાત જ નથી ને. મારો ખાલી બોલવાનો ખાલી ઊંચો છે, હું શું કામ ઉશ્કેરાવું? તમે લોકોના હિતમાં છો ને. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ ઝીંગવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5 વિક્રમ 5 વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભુજમાં તમામ રિક્ષા પર યુનિક નંબર આપવામાં આવ્યા છે, જેની તમામ વિગતો ટ્રાફિક પોલીસ પાસે રહેશે. વિકટ પરિસ્થિતિ દરમિયાન સામાન્ય લોકો પોલીસને સંપર્ક કરી શકશે. કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પહેલી વખત આ યુનિક નંબર દરેક રિક્ષા પર લગાવવામાં આવ્યા છે. આ યુનિક નંબરની સાથે પોલીસ કંટ્રોલ રૂમના નંબર પણ આપવામાં આવ્યા છે, જેથી લોકો સરળતાથી પોલીસના સંપર્કમાં આવી શકશે. આ યુનિક નંબરની પૂરેપૂરી વિગત પોલીસ પાસે રહેશે, જેથી ક્યારે પણ અકસ્માત તેમજ અન્ય સંજોગોમાં પોલીસને તમામ માહિતી સરળતાથી મળી શકે. તે સંદર્ભે કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે આ યુનિક નંબરની પોલિસી અમલમાં મૂકી છે. ભુજની અંદર એસોસિએશનના જણાવ્યા પ્રમાણે 2000 રિક્ષાઓ જેવી છે. આ નંબર આપવાના અંતે ખબર પડશે ટોટલ કેટલી રિક્ષાઓ છે, અને તમામ રિક્ષાવાળાઓને એક સંદેશ છે કે ભાઈ આ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આમાં કોઈ ચાર્જ લાગતો નથી. 1 મહિનાની મુદત આપીએ છીએ કે જેની પાસે પણ લાયસન્સ ન હોય, કાગળ ન હોય, તો રિક્ષાઓના ડ્રાઈવર લાયસન્સ અને કાગળો કમ્પ્લીટ કરી લે અને અમારી પાસે રજીસ્ટ્રેશન કરાવી લે. જો કોઈ પણ રિક્ષાઓ 1 મહિના સુધી જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો 1 મહિના પછી ફરજિયાત કાયદેસર કાર્યવાહી કરી એ રિક્ષાઓને બ્લોક કરવામાં આવશે. સિટીની રિક્ષાઓને એક પોલીસ વેરિફિકેશન નંબર આપવામાં આવી રહ્યા છે. તમામ રિક્ષાઓનું વેરિફિકેશન થશે.
એનો માલિક કોણ છે, એનો ડ્રાઈવર કોણ છે, એનું સરનામું, મોબાઈલ નંબર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ સાથેનું એક ફોર્મની અંદર માહિતી એકત્રિત કરીશું. આ તમામ માહિતી કોમ્પ્યુટરાઇઝ કરીશું અને તમામ રિક્ષાઓને એક નંબર આપવામાં આવે છે જે યુનિક નંબર હશે. આ યુનિક નંબરના આધારે રિક્ષા ડ્રાઈવર ક્યાંનો છે, ક્યાંની રિક્ષા છે એ બધી ખબર પડી જશે. અને રિક્ષાની પાછળ પણ એક પોલીસ કંટ્રોલનો નંબર લખવામાં આવે છે, જેથી કરીને આમ જનતાને પણ ખબર પડે કે પોલીસ કંટ્રોલનો નંબર શું છે. કંઈ પણ ઘટના બનતી હોય અને પોલીસ જાણ કરવા જોગ હોય તો એ જાણ કરી શકે પોલીસ. આનાથી એક વસ્તુ એ થશે કે રિક્ષાવાળા ક્યારે પણ મિસચીફ કરીને ભાગતા હોય છે તો તાત્કાલિક એમનો નજર પડશે. હા, ભાડાઓ રિક્ષા એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવે છે. અમે એસોસિએશન સાથે મિટિંગ આ બાબતે કરીશું અને એક સરખું ભાડું રહે અને એનું તમામનું પાલન થાય એ પણ ધ્યાન રાખવામાં આવશે. મારું નામ કુશાલસિંહ રાજપૂત. અમારે એ ફાયદો થશે કે એક તો જો જે લાયસન્સ છે જેના કને બેચ છે એને કાંઈ નડતરરૂપ નહીં રહે કાંઈ બી વસ્તુ. જે નંબર પબ્લિક માટે સુવિધા માટે જ છે. કાંઈ બી લફડો ક્યાં બી થાય તો તરત જ એ ફોન નંબર કોઈ બી પબ્લિક આમ પબ્લિક વાળો કોઈ બી હશે એ ફોન કરી તરત જ પોલીસ વાળાને જાણ કરી શકશે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ભુજમાં પડેલી ગરમીએ છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગઈકાલે 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે આજે પણ ગરમીનો પારો એ જ પરિસ્થિતિમાં હતો. આજે પણ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 2 દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હવે ત્રસ્ત બની ગયા છે. સોમવારે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આગ દજાડતી ગરમીના કારણે શહેરના માર્ગો પર ચહલ-પહલ નહિવત જોવા મળી હતી અને આજે પણ પરિસ્થિતિ આ જ જોવા મળી હતી. સવારના 10 વાગ્યાથી જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો હતો, જ્યારે સાંજે 6 વાગ્યા સુધી ગરમી પડી છે. બપોરના ભાગે આગમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને આગામી 3 દિવસ સુધી આ જ પરિસ્થિતિ રહેવાની આશા અમદાવાદ હવામાન ખાતાએ આગાહી કરી છે. એટલે આગામી દિવસોમાં પણ ગરમીનો આ જ પ્રકોપ જોવા મળવાનો છે. અચાનક આજે સાંજે વાતાવરણમાં પલટો આવી જતા ધૂળની ડમરી ઉડતા ક્યાંક અમી છાંટડા પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ, જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગઈકાલે નલિયા ખાતે જાહેર અભિવાદન સમારોહ યોજ્યો હતો. આ સમારોહ દરમિયાન વિશાળ બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કચ્છની અબડાસાની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયના પગલે જિલ્લાભરમાંથી ઉમટેલા કોંગ્રેસના નેતા કાર્યકરોએ અહીં વિજયોત્સવ મનાવ્યો હતો. ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનું વિજય સરઘસ કાઢ્યું હતું. આ પ્રસંગે તેમણે લોકોના પ્રશ્ને સક્રિય રહેવાનો કોલ આપ્યો હતો. છાડુરા નાકા પાસે સરઘસ સભામાં ફેરવાતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા
અને ધારાસભ્ય શ્રી ગોહિલે પોતાના વિજયનો યશ મતદારોને આપ્યો હતો. કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશીએ શક્તિસિંહને જીતાડવા બદલ અભિનંદન આપી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પ્રહારો કર્યા હતા. ઉધવરામ સત્સંગ મંડળના સ્થાપક મંજીભાઈ ભાનુશાલીએ પ્રાસંગિક વચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંત્રા, લખપત તાલુકા કોંગી પ્રમુખ આગાખાન સાવલાણી, હાજી તકીશા બાવા સૈયદ, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, નરેશભાઈ મહેશ્વરી, લખપત તાલુકા પંચાયત પ્રમુખ અલી મામદ જત, લઘુમતી અગ્રણી જુમાભાઈ રાયમા, પ્રદેશ કોંગી મહામંત્રી આદમ ચાકી, રાજકોટ સિટીના ધારાસભ્ય ઇન્દ્રવિજય રાજ્યગુરુ, કોંગી પ્રમુખ ઇકબાલ મંત્રા, ઉધવરામ સત્સંગ મંડળના સભ્યો, નખત્રાણા અને લખપત કોંગી સમિતિ સહિત 50 થી વધુ સંસ્થાઓ આગેવાનોએ બહુમાન કર્યું હતું. જે પ્રેમ, જે લાગણી, જે ભાવ આપ સૌએ બતાવ્યો છે, ત્યારે ઈશ્વર પાસે, અલ્લાહ તાલા પાસે જો કંઈ માંગણી કરવાનું મન થાય તો આવા માળુઓ મને હંમેશા મળે એ માંગણી. શામ, દામ, દંડ, ભેદ મારા મીડિયાના મિત્રોએ એ જ વખતે લખ્યું હતું કે હડકંપ મચી ગયું છે અને આખી સરકાર અહીં ઉતરી પડી છે. મુખ્યમંત્રીના ભાઈ પણ આવે અને ભારતીય જનતા પક્ષના મોટા નેતાઓ કેમ્પ કરીને અહીંયા બેસે. હું સલામ કરીશ આપણા અડભંગજીની ભૂમિના આપ સૌને. નથી વેચાયા, નથી ખરીદાયા, નથી દબાયા. દિલના ઉમળકા સાથે આપે સૌએ જે મતદાન કર્યું છે એ માટે આપનો નતમસ્તકે આભાર માનું. આજનો આ કાર્યક્રમ સન્માન લેવા માટેનો નહીં, આજનો આ કાર્યક્રમ આપ સૌનો આભાર માનવા માટેનો મેં સામેથી ગોઠવ્યો હતો કે આપનો આભાર માનું. કે ને કે મિયા ને મહાદેવ ભેગા ન હોય એમ કહેનારા લોકોને મારે કહેવું છે કે આવો અબડાસામાં અહીંયા ભેગા ભેગા જ હોય છે. સિદ્ધાંત સાથે લડવું છે અને સિદ્ધાંત સાથે લડવા નીકળીએ છીએ ત્યારે ઉપરવાળો સહકાર આપતો હોય છે, નીચેવાળાનું કાંઈ ચાલતું નથી. આ પરિણામ બતાવે. મુદ્દઈ ચાહે લાખ બુરા તો ક્યા હો, મુદ્દઈ ચાહે લાખ બુરા તો ક્યા હો, अरे वही होता है जो मंजूर खुदा हो. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાસેને જુઓ છો. પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ઉનાળાની ગરમી અને હીટવેવની અસર કચ્છના પ્રવાસન ઉપર પણ પડી છે. ભુજમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 15 દિવસથી ગરમીનો કોપ અતિશય વધ્યો છે. હીટવેવને કારણે લોકો ઘરમાં બેસવાનું વધારે પસંદ કરે છે. આ કાળઝાળ ગરમીમાં વેકેશન હોવા છતાં લોકો બહાર જવાનું ટાળે છે. જ્યારે બીજી બાજુ લગ્નગાળો પણ છે, જેના કારણે પણ બહારથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. દિવાળી વેકેશન તથા શિયાળાની સિઝન અને કાર્નિવલમાં જે ધસારો નોંધાયો હતો તેનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. ભુજમાં આવતા દરેક બહારના પ્રવાસીઓ ભુજના અને કચ્છના જોવાલાયક સ્થળોની મુલાકાત લેતા હોય છે. ભુજની રાજાશાહીને તાદ્રશ્ય કરતું આઈના મહેલ પણ પ્રવાસીઓને ઝંખે છે. પંડ્યા ખુશ્બુ તરુણકાંત. બહુ જ મસ્ત લાગ્યો આઈના મહેલ. આઈના મહેલમાં જ બહુ જ જોવા જેવું સારું છે. અમુક એવી વસ્તુ છે જે આજના કાલના છોકરાઓ નથી જાણતા, તે અહીંયા શીખવા મળ્યું અમને. પુરાણું ટાઈપનું ઘડિયાળ છે, એના જે બધું સમય જ નહીં પણ બધું બતાવે છે, તિથિને એ પણ. અને રાણી કેનામાં જાતા આવતા, રાજા કેવી રીતે રહેતા, એના તલવારો, એ બધું અમે જોયું અહીંયા. હું નખત્રાણાની બાજુમાં વિથોણ છે ત્યાંથી આવું છું. નરેન્દ્ર સોની.
કેવું લાગ્યું આઈનામેલ? સારું લાગ્યું. કચ્છ વિશેની માહિતી વધારે પૂરતી મળી. કચ્છ વિશેની પૂરી માહિતી આપણે સાંભળતા હોય કચ્છ આવું છે આ જોઈને ત્યાં સુધી ક્યાંથી ખ્યાલ આવે કચ્છમાં શું શું છે અંદર જોવા જેવું. હું મોરબીથી આવું છું. કેવું લાગે કચ્છમાં હજી બીજી વખત આવવા જેવું ત્યાં જઈને કહી શકાય કે અહીંયા જઈને આ વસ્તુ જોવા જેવી છે કે કચ્છ વિશેની માહિતી આપણને મળે જ આ રીતે. મારું નામ પ્રમોદ જેઠી, હું મ્યુઝિયમના ક્યુરેટર તરીકે કામ કરું છું. આજે આઈનામેલની અંદર અત્યારે જે પ્રવાસીઓ આવી રહ્યા છે એ વેકેશનના હિસાબે તેમજ લગ્નગાળાના હિસાબે જે આવતા પ્રવાસીઓ છે એ છે પ્રવાસીઓ. અને હમણાં કાળઝાળ ગરમી હોવાને લીધે જે સંખ્યા હોવી જોઈએ એ દેખાતી નથી. કારણ કે આમ સામાન્ય રીતે વેકેશનની અંદર મુંબઈથી અને મદ્રાસ, બેંગ્લોર એ બાજુથી બધે પ્રવાસીઓ ઘણા આવતા હોય છે. પણ ચાલુ વર્ષે આ એક તો ગરમી અને લગ્નગાળો એ હિસાબે પ્રવાસીઓ ઓછા જોવા મળે છે, જેટલા જોઈએ એટલા નથી. આમ સરેરાશ મારી પાસે અહીંયા 250 થી 300 માણસો આવતા હોય છે, પણ હમણાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે, 200 જેવી થઈ ગઈ છે. આઈનામેલ જોઈને બહુ રાજી થાય છે અને જે અંદર વસ્તુઓ અને અત્યારની જે સિસ્ટમમાં આપણે લાઇટિંગ જે કરેલી છે એ જોઈને બહુ આનંદિત થાય છે. જો આઈનામેલની અંદર જોવા જેવું હોય તો તમારે એક તો રાજાની સવારી, એ રાજાની સવારી કેમ નીકળતી અને એનું આખું પેઇન્ટિંગ બતાવ્યું છે. અને પછીના ભાગે ફુવારા મહેલ, જ્યાં રાજા સંગીતની સભા થતી, એ સંગીતની સભા જુએ. અને એના પછી આઈના મહેલમાં કે જ્યાં દરેક જગ્યાએ આરીસા લાગેલા છે એ સેક્શન પછી આવે હીરા મહેલ, જ્યાં રાજાને આરામ કરવાનો ઢોલિયો છે. દરેક વસ્તુઓ વ્યવસ્થિત રીતે દેખાય છે અને જે પ્રવાસીઓ છે જે જોવા માટે આવ્યા છે, જે આઈનામેલનું નામ સાંભળ્યું છે એ જોઈને બહુ ખુશી વ્યક્ત કરે છે. આઈનામેલ જોવા માટે 20 રૂપિયા ટિકિટ રાખી છે. મોટાઓ માટે 20 છે, નાનાઓ માટે 10 રૂપિયા છે. આજે આઈનામેલ છે 250 વર્ષની જૂની કલાકારીગરીનું જોવાનું એક રાજમહેલ છે અને એની અંદર જે વસ્તુઓ રાખી છે એ બધી રાજાશાહીના વખતની છે. ભુજમાં ઠેર ઠેર નરેન્દ્ર મોદીની શપથવિધિની ઉજવણી કરવામાં આવી. આરટીઓ પર યોજાયેલ સફળતા સંકલ્પ યજ્ઞ પણ સફળતાથી પૂર્ણ થયો. કચ્છના 100 ગામોમાં નમો જીવદયા કેન્દ્ર શરૂ કરવાની નેમ ટ્રસ્ટે વ્યક્ત કરી. ભાજપે ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, પરંતુ કચ્છમાં આજે શપથવિધિ કાર્યક્રમની અનેરી ઉજવણીએ અનેરો ઇતિહાસ સર્જ્યો હતો. આવી ઉજવણી ક્યારેય થઈ નથી. ભાવેશ લકી સેવા ટ્રસ્ટ દ્વારા આરટીઓ પર મોટા સ્ક્રીન પર શપથવિધિ કાર્યક્રમ બતાવાયો તથા ઠંડા પીણા, સમૂહ પ્રસાદ તથા આતશબાજી પણ રાખવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા અપૂરતા વરસાદને લીધે ગૌવંશને બચાવવા માટે અબડાસા તાલુકાના 85 ગામોમાં 25,000થી વધુ અબોલ જીવને બચાવવાનું ભગીરથ કાર્ય ડુમરાના આનંદેશ્વર ખાતે શરૂ કર્યું છે. ત્યારબાદ 100થી વધુ ગામોમાં નમો જીવદયા કેન્દ્ર શરૂ કરવાની નેમ ટ્રસ્ટે વ્યક્ત કરી છે. બીજેપી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3,000ના 50 હપ્તા અને 10,000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24,000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. સ્થાપના વિધિના બીજા દિવસે પાકિસ્તાનના પ્રમુખ નવાઝ શરીફે ધાર્મિક સ્થળો, નેતાઓની મુલાકાત તથા પત્રકાર પરિષદ યોજી હતી. ભારતના નવનિયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને સ્વીકારી ત્રાસવાદીઓ અને કટ્ટરવાદીઓની ખુલ્લી ધમકીઓ પછી પણ પાકિસ્તાનના પ્રમુખ નવાઝ શરીફ ભારત આવ્યા અને શપથવિધિમાં હાજર રહ્યા. તેઓએ આજે જામા મસ્જિદ અને લાલ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ઐતિહાસિક 50 મિનિટની બેઠક યોજી હતી, જેમાં બંને દેશના સંબંધો સુવાળા બને તેવી વાત પણ કરી હતી.
અને ભારતમાંથી વીજળી પ્રાપ્ત થાય તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તથા અન્ય સચિવોને મળ્યા હતા અને ચર્ચા વિચારણા કરી વિદેશ નીતિ અંગે સ્પષ્ટતા કરી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. નવાઝ શરીફે હોટલ તાજમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં આજે દિલ્હીમાં યોજાયેલ આ ઐતિહાસિક મુલાકાતમાં નમો નવાઝે એક નવો આગાઝ વ્યક્ત કર્યો હતો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. હવે તો ટ્રાવેલ્સની મુસાફરી પણ બિનસલામત બની છે. ભુજની પટેલ ટ્રાવેલ્સમાં દવા સૂંઘાડી બેભાન બનાવી અજાણ્યા શખ્સે ભુજના શખ્સને લૂંટી લીધો. ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા રશીકભાઈ દરજી, ઉંમર વર્ષ 48, વેકેશનમાં ફરવા માટે પોતાના સાસરે બાવળા ગયા હતા અને પોતાની 2 પુત્રીઓ સાથે સરખેજથી બેસી પટેલ ટ્રાવેલ્સની બસમાં પરત ફરતા હતા. ત્યારે બસની પાછળની સ્લીપિંગ કેબિન સીટમાં તેઓ પોતે, 2 પુત્રી તથા એક અજાણ્યો શખ્સ બેઠા હતા. ત્યારે અડધી રાતે બાજુમાં બેઠેલા એ અજાણ્યા શખ્સે કંઈક સૂંઘાડતા રસિકભાઈ બેભાન થઈ ગયા અને એ અજાણ્યો શખ્સ તેમનો મોબાઈલ, રોકડ રકમ વગેરે લૂંટી લઈ અને રસ્તામાં ઉતરી ગયો. તેમની એક પુત્રી જાગતા તેણે પોતાના પિતાને ઉઠાડ્યા, પરંતુ તે ન ઉઠતા બસમાં બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારે રશીકભાઈ બેભાન હાલતમાં છે એવું જાણવા મળ્યું હતું. તેમને તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવી દાખલ કરાયા છે. અવારનવાર બનતી આવી પ્રાઇવેટ બસોમાં લૂંટની ઘટના એ શરમજનક છે. ઊંચા ભાડા લેવા છતાં મુસાફરોની કંઈ સલામતી નથી. એ ઉપરાંત પૈસાની લાલચમાં ઓછા રૂપિયા લઈ વચ્ચેથી ગેટા બકરાની જેમ ભરાતા પેસેન્જરોમાં આવા ચોરો ચક્કા ભરાઈ જતા હોય છે. જો આવી જ રીતે બસમાં ઠેકાણા વગરના લોકોને ભરવામાં આવે તો બુકિંગનો મતલબ શું? કોઈ આવા પ્રાઇવેટ ટ્રાવેલ્સ ચલાવતા માલિકોને પૂછનાર નથી, તો મુસાફરોની જવાબદારી કોણ લેશે? આવા ટ્રાવેલ્સો સામે કડક પગલાં ભરવામાં આવે એ જરૂરી છે. વિષ્ણુભાઈ મારા ભાઈ છે. હકીકતમાં તો સાહેબ હવે મને એ ખબર નથી કે શું બન્યું. બરાબર, રાત્રે મને 2 ભાઈઓએ ફોન કર્યો હતો. 3 વાગે મને ફોન આવ્યો. એટલી મને ખ્યાલ છે કે એમણે એમ કીધું કે તમારા ભાઈ બેહોશ થઈ ગયા છે. અમદાવાદથી 10:30 સરખેજથી એ બેઠા ત્યારે મને ફોન આવ્યો હતો. બરાબર, કે હું સ્લીપરમાં બેસી ગયો છું અને મારા ભેગો એક બીજો ભાઈ બેઠો છે. અમે 2 જણાએ ભેગા થઈ અને 500 રૂપિયામાં એક સોફો બુક કર્યો છે. લૂંટમાં ભાઈના ખીચામાંથી પૈસા આલ્યા ગયા છે અને એક મોબાઈલ આલી ગયો છે. હા, અજાણ્યા વ્યક્તિ કોઈ લૂંટી ગયો હશે એ જ, કારણ કે ખીચામાંથી પૈસા અને મોબાઈલ નીકળી ગયો છે પટેલ ટ્રાવેલ્સમાં. પૂર્વ કચ્છના ભચાઉ પંથકમાં સુરજબારી ચેકપોસ્ટ પાસેના શિવલખા પંથકની એક હોટલ નજીકથી નવા નકોર કન્ટેનરમાંથી 32,49,000નો દારૂનો મસમોટો જથ્થો પકડાયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.